તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ખત્રી આર્મી સ્ટોર બરાબર. આ તમે જોઈ શકો છો કે સુઈગામની અંદર મોટો એવો શોરૂમ છે અને અહીંયા બીએસએફને આર્મીને લગતી તમામ આઇટમો ત્યાં આગળ મળે છે બરાબર. તમે જોઈ શકો ડ્રાય ફ્રૂટની અંદર કહો કે બીજા પાણીના બોટલ વગેરે વગેરે ત્યાં આગળ મળી જાય છે બરાબર. એમની મુલાકાત પૂરી કરી આપણે પહોંચી ગયા હતા ડાયરેક્ટ કંટ્રોલ લેવા માટે. તો ત્યાં મળી ગયા આપણને ધવલભાઈ બરાબર. એ ચોખતા હતા, આપણે મિત્રો બનાવતા હતા વ્લોગ. પાછા આપણે પહોંચી ગયા ખત્રી આર્મી સ્ટોર બરાબર. તમને બતાવી દઉં કે સામે છે આપણે વિશ્રામ ગૃહના આ વ્હાઇટ રિક્ષા આવેલી છે આપણે ઇબ્રાહીમભાઈની બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો ઇબ્રાહીમભાઈની બાજુમાં દુકાન છે. તો ત્યાં જતા હતા આપણે મિત્રો બનાવતા હતા વ્લોગ. પછી મિત્રો આપણે થોડાક આગળ પહોંચ્યા આપણને મળી ગયા કોણ? ચંદ્રભાણ બરાબર. કવિરાજ મળી ગયા કે સરદારભાઈ વ્લોગ બનાવી કીધું કેમ નહીં. પછી મિત્રો મારે મનોજને જવાનો હતો ગેસનો બાટલો પૂરા ભરાવવા માટે બરાબર. અમે પહોંચી ગયા હતા નારાયણ કાકાની ગેસ એજન્સીએ બરાબર. બાટલો લઈ ત્યાં આગળ આપણે ગેસનો બાટલો લેવાનો તો લઈ લીધો હતો મિત્રો. અને પછી આ તમે જોઈ શકો છો આ એમની ઓફિસ છે. અને મનોજભાઈએ સ્ટાર્ટ બાઇક કર્યું ને આપણે પહોંચી ગયા ડાયરેક્ટ દુકાને બરાબર. દુકાને પહોંચીને આપણને જમવા જવાનું હતું. પછી મળી ગયા આપણને કોણ? દિનસા બાપુ વાણિયા બરાબર. મોટા વેપારી છે. તો અમને મિત્રો બન્યા રહેજો. હવે મિત્રો મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ.